સિનોરના મિડોળ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના દરેક નોરતે માં અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી રહી છે. ગતરોજ આઠમ નોરતે કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા. આયોજક હિતેશ ઠાકોર અને ટીમે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું. લખન દરબારે યુવકોને સરકારી નોકરી અને રોજગારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રાત્રિના કોઈપણ સમયે લોકોની મદદ માટે સદૈવ હાજર રહેવાનું આશ્વાસન આપ્યું. નવરાત્રિના પાવન દિવસોની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તેમજ આજે હજારો માતાઓના દીકરા, હજારો દીકરીઓના પાલક પિતા મહિપતસિંહ બાપુ પણ આવવાના હતા, પરંતુ એમને એક અગત્યનું કામ આવી ગયું હોવાથી એમને મોડું થાય એવું હતું. એટલે બધું કઈ વાંધો નહીં, આવતા વર્ષે તમે ફરી આવજો. પરંતુ આપ સૌનો પ્રેમ જોઈને એવું લાગે છે કે હંમેશ દર વર્ષે આવવું પડશે એવું લાગે છે. અને મારું તો મામાનું ઘર બી કરજણ તાલુકામાં જ, આ સિનોર તાલુકો છે ને, કરજણ તાલુકામાં મારા મામાનું ઘર છે, માંગલેજ ગામ છે. બાકી હું શેરખી ગામનો છું. મારા સગા સંબંધીઓ બી સિનોરમાં રહે છે. અને આપ સૌની એકતા, આપણા હિતેશભાઈનો આજે જન્મદિવસ. સિનોરથી મેહુલ પટેલ, B1 ન્યૂઝ, વડોદરા.